સમગ્ર વિસ્તારનું અને આપણા સૌનું સદભાગ્ય છે કે રાષ્ટ્રીય સંત જેમના પ્રત્યે લાખો કરોડો લોકોને શ્રદ્ધા હોય દેશમાં, પોતે ગમ ધકતા તાપમાં પોતાની તબિયત નાજુક તંદુરસ્ત હોય છતાં પણ જ્યાં સૌથી વધારે ગરમી પડે છે એવા પ્રદેશની અંદર જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના જે સમાજો છે એમના દીકરા દીકરી ભણી શકે એના માટે રાત દિવસ જાતે પ્રત્યક્ષ જઈ અને જાગૃતિનું કામ અને ટેલ નાખીને તમે તમારા દીકરા દીકરીને ભણાવો એના માટેનું જેમના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે એવા 1008 પરમ વંદનીય કળીરામ બાપુના ચરણોમાં વંદન કરું. તરુવર સરોવર સંતજન ચોથા બરસત में પરમારથ કે કારણે ધૈર્યાચારે દેહ. આ દેહ પોતાના માટે નહીં, પરમારથ માટે ધર્યા છે. અને સમાજના તમામ સંતાનો એ મારા દીકરા છે, મારા બાળકો છે, એમનું કલ્યાણ થાય દીકરા દીકરીઓનું, એમના માટે બાપુ મહેનત કરી રહ્યા છે. અને એમના ચરણોમાં વંદન એટલા માટે પણ મારે કરવા પડે કે હમણાં થોડા દિવસ પહેલા હું ગયો તો, થોડા મહિના પહેલા કુંભ, અને કુંભની અંદર જઈ અને પ્રયાગની ધરતી ઉપર જે બાપુએ જે રામ રોટલો કર્યો ને એના વખાણ આખો દેશ વખાણ કરે, આખા દેશની અંદર વખાણ કરતા, વાહ ભાઈ વાહ, આ કોણ, આ સંત કોણ. અને ત્યારે વડવાળા દરેક જગ્યાની વાત આવે અને ત્યાં માત્ર ગુજરાતના નહીં, પૂરા ભારત વર્ષમાંથી અલગ અલગ લોકો આવી અને ત્યાં ભોજન પ્રસાદ ત્યાં જઈને બાજરીના રોટલા પાછા અહીંથી બાજરી લઈ જઈને, અહીંથી શાક લઈ જઈને મેં પોતે જાતે દૂધ અને રોટલા બધું ત્યાં વાળું ત્યાં મેં જાતે કર્યું છે. એટલા માટે બાપુ કહું છું, આ રોટલો એવી આપણી જગ્યા, એવું આપણું સ્થાનક અને એવું સ્થાનક, એવી આસ્થાનું કેન્દ્ર એ બીજા બધાને તો દાનમાં કોઈ પૈસા આપે, કોઈ ધન આપે, પરંતુ અહીંયા તો જઈએ ને પોતાના દીકરાને દાનમાં આપે. એવી પરંપરા જે ઉંડળી પરંપરા છે વડવાળા દેવની, એ જગ્યાના મહંત શ્રી આપણા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત હોય, આપણે બધાનું સદભાગ્ય છે. એવું જ કદાચ ઘણી વખત આપણે ધ્યાનમાં નથી આવતું હોતું, ઘરના હોય એની ખબર નથી પડતી હોતી, પરંતુ જે કુળની અંદર પદ્મશ્રી મળે તો આખું કુળ કરી જતું હોય છે. અને એ આપણા રબારી સમાજમાં, એ આપણા દેહાઈ સમાજમાં આદરણીય માલજી બાપા, જેણે જીવનભર બીજા માટે શિક્ષણ માટે કામ કર્યું, પદ્મશ્રી તરીકે એમને નવાજવામાં આવ્યા છે ભારત સરકારે, રાષ્ટ્રપતિશ્રીએ. એ આખા કુળનું ગૌરવ છે. એવા આદરણીય માલજી કાકા આજના મુખ્ય દાતા અને જેમણે અહીંયા પૂર્વ ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું છે અને શિક્ષણના કામ માટે દાન આપ્યું, એના માટે હું એમને ખૂબ અભિનંદન આપું છું. ભાઈ રઘુભાઈ દેસાઈ વર્ષોથી દાન આપતા દ્વારકાધીશના પરમ શિષ્ય માન્ય શ્રી વગર ચૂંટણી લડે સંસદ સભ્ય એવા માન્ય શ્રી બાબુભાઈ દેસાઈ, આપણા કોઠારી બાપુ ખૂબ જાગૃતતાપૂર્વક સમાજને દિશા આપવાનું કામ કરે છે દરેક કામની અંદર. એવા જ આપણા તળપદી ભાષામાં પણ અમને બરાબર કંઈ ખખડાવવાનું હોય તો ખખડાઈને પણ કે આવું ના એડે, આવું કરવું પડશે, એવા એપીએમસીના ચેરમેન પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી અમારા વડીલ ગોવાભાઈ દેસાઈ, સાથે ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સોલંકી, આપણા માવજીભાઈ અમારા યુવાન ધારાસભ્ય, અને અમે સાથે ઘણા સમયથી સહકારમાં પણ કામ સાથે કરી રહ્યા છીએ એવા માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અને મારા મિત્ર સુખ દુઃખના વર્ષોના સાથી માન્ય શ્રી
અર્જણભાઈ, અમારા ભાઈ હતનભાઈ, અમારી પૂરી ટીમ, ત્યાંથી લાલજીભાઈ, બધા આગેવાનો, તમામનું નામ લઈ શકાય. તમામ દાતાશ્રીઓ, વડીલો, તમામના ચરણોમાં વંદન કરું છું. આ સંસ્થાની સાથે જૂના સ્મરણો ખૂબ યાદ આવે છે. એ સંસ્થા જ્યારે ચાલુ કરવાની હતી ત્યારે એ વજેરામ બાપુ યાદ આવે અને એક ડીઆઈ ગાડી, એ ગાડી લઈને અમે ગામડામાં જતા હોય, વિરમભાઈ ને અહીંયા બેઠેલા ઘણા બધા કંડિયા બેઠા છે. હવે અહીંયા મશોભાઈ છે, ત્યાં જોધોભાઈ છે, ત્યાંથી ભાઈ ગગદાભાઈ અહીંયા પ્રમુખશ્રી તરીકે અત્યારે હોય, ત્યાંથી ગોવેલબા જામત્રીથી હોય, ત્યાંથી ગોવેલબા આપણા પરાથી ગોવેલબા હોય, ત્યાંથી આપણા વિરમભાઈ ભોકો હોય વેપડીથી, ત્યાંથી વાઘોભાઈ હોય અહીંથી આપણે અગીચણાથી, ત્યાંથી ભોકો આપણને ડાલડીથી હોય, ભાઈ વિરમભાઈ અત્યારે આ તે બધાની વચ્ચે, ત્યાંથી આપણા ગઢાથી આપણો પરિવાર હોય. એક ગામના બધા લોકોનું મોત આજે ઘણા બધાને યાદ કરીને અમારા રૂપનાથ બા હોય, દેવો ભોકો હોય, બધા જેટલા આગેવાનો વડીલોને અહીંયા નજર સામે કેટલાકને જોઉં છું, કેટલાક નથી, પરંતુ એ દિવસો યાદ આવે છે. લાલજીભાઈ, અમે આ બધું જીવ્યા છીએ, અમે એ રીતે અહીંયા જીવ્યા છીએ. તમે ગાયની વાત કરીએ ને એટલે દેવો ભોકો બેઠા છે, અમારા મહાદેવભાઈ બેઠા છે, જેતનપુરાથી. અમે ભેગી ગાયો સારી છે. જય એમાં પછી લાકડી ઓછી રાખવા ના આવે, લાકડી શ્રી રાખે એ બધું એટલે પ્રત્યક્ષ રીતે એમ, એટલે એ રીતે અમે ત્યાં રાખે. અમારે રેડિયો કરવાની જરૂર ના પડે, શીખવાની જરૂર નથી. એટલે એટલા માટે કે ગાયની વાત આપણે કરી દૂધના ભાવની, એટલા માટે મને લાગે કે જનરલી આ આખો શૈક્ષણિક કાર્યક્રમ છે ને એટલું પવિત્ર કામ છે, એની અંદર બીજી વાતો મારાથી કરું તો મને પાપ લાગે. પરંતુ મારો રબારી સમાજ અહીંયા બેઠો છે, માલધારી સમાજ છે કે જેણે ગાય માતાને બચાવી છે. અળવાણા પગે હેઠતા હેઠતા મારી ગાય ભૂખી ના રહે એના માટે ઝેરા ભેગો એ રાતે વરસાદની અંદર પણ ખુલ્લામાં પડી રહ્યો, અને શિયાળો હોય કે ઉનાળાનો બળ પડતો હોય તો આંકડાના પતંગ વધી નાખ્યા હોય ગાભો રાખીને, પણ એને ગાય માતાને ભૂખી નથી રાખી. એ અહીં કે નહીં, એ નેડમાં પણ લઈ જાય, એ બનીમાં પણ લઈ જાય, અને ત્યાં જઈને પણ ગૌ માતાને બચાવી રાખી છે, ચાલી તૈયાર કરી છે, એવું યોગદાન આપ્યું છે. એટલે આ જે બ્રીડિંગ માટેનું કામની વાતો જે તમે બધા આપણે ચારે બાજુથી કરીએ છીએ, પરંતુ એનો સાચો શ્રેય જો હોય તો મારા એ ગમતીનો છે કે જેણે રાત દાડો અળવાણા પગે આ મહેનત કરીને કામ કર્યું. તો હવે અમે વખાણ તો કરીએ, પણ વખાણ કરીને ખાલી બોલી પૂરું કરીએ તો પૂરતું નથી. મને પરમાત્માએ જે જગ્યા ઉપર બેસાડ્યો, મને બાપજીભાઈ અને મને ગોવાભાઈ કહેતા હતા એ રીતું, તો મેં કીધું આના માટે શું કરી શકું? તો આપણે દેશી ગૌ માતાનું દૂધ માટે જે બાકી જગ્યાએ જે પૈસા મળતા હોય એના કરતાં હું લીટરે કેટલા 5 રૂપિયા વધારાના આપી શકું એનું કામ મેં ચાલુ કરી દીધું. આજકાલથી નહીં, લગભગ 5 વર્ષથી. અને ખાલી ગાય માટે નહીં, ગૌ માતા માટેનું દૂધનું નહીં, એનું ઝરણ લઉં અને ઝરણના લીટરે 5 રૂપિયા આલું અને 12 લીટર ઝરણ મળે અને એના 60 રૂપિયા રોજના આપવાનું કામ અહીંયા મારા માલધારીઓની વચ્ચે ચાલુ કરી દીધું છે. એનું લેવાય છે શેના? દૂધના 50 રૂપિયા મળે તો બરાબર છે, ઝરણના. અને એવા ઝેરાવાળા અહીંયા આગળ હાજર છે. આ બધાની વચ્ચે કહું છું, અહીંથી લગભગ મારે અહીંયા બેઠા થાય તો હાથની અંદર કહી શકું હું બેઠા છે, તો મારા પિલોટમાં કહી શકું હું અહીં બેઠા છે, તો હું 10 ગામના કામ કરું કે ત્યાંથી મારી ગાડી ત્યાં જાય છે, ઘરે ત્યાં ઝરણ ભેગું કરી રાખે છે અને ઝરણનું ટેસ્ટિંગ એ ત્યાં થાય છે અને ઝરણ વેચાતું લઈને એના પૈસા આપવાનું કામ એ હું એટલા માટે કરું છું કે એમણે તપ કર્યું હતું. તપ એમણે વળવળના પગે તપ કર્યું છે ગૌ માતાને બચાવવાનું, અને એટલા માટે આ નવો ઇતિહાસ આપણે કરી રહ્યા છીએ. અને પહેલી ડેરી ભારત વર્ષની અંદર દૂધની તો હોય પણ દેશી ગૌ માતાના ઝરણની ડેરી એ આપણા રાધરપુરના આંગણે આપણે ચાલુ કરી શક્યા છીએ. એ વડવાળા દેવની કૃપા છે, કણીરામ બાપુના આશીર્વાદ છે કે આ કામ આપણે કરી શક્યા છીએ. હજુ આ કામને આપણે ઘણું આગળ લઈ જવું છે, પરંતુ મારે એ દિવસો યાદ એટલા માટે કરવા પડે કે ઓલિયો માણા વિરમભાઈ ગમે ત્યારે કંઈ પણ તકલીફ હોય આવે હળહળો
શંકરભાઈ અહીં જવું છે, જગ્યા તો લઈ લીધી પણ કબજો લેવાની ઉપાડી, દમણ હમણાંથી આવો પછી આવીને એમ ના કે તમે ધારાસભ્ય છો, તમે હટજો મારા ભેગા, આપણે જઈને કબજો લેવો પડશે, બધા માનશે નહીં. એટલે એ કોઈ દાડો એમ ના કે હું જઉં છું તમે કહી દેજો એમ. અહીંયાથી 10 જણા બેઠા છે, બધા ભેગા થઈને મેં કીધું મહેરબાની કરો તમે આપણા રૂમમાં રહો. એટલે અહીંયા એક રૂમ કર્યો, જ્યાં રાખ્યો ને ત્યાં જઈને સમજાય અમે 2 જણા બધું રાગારો આપ્યું એમને કરી નાખ્યું. મને યાદ છે આ દિવસો, એ હોલ્યું નહોતું, બહુ અઘરું હતું. એ પછી કીધું કે સાતર લઈ લીધી. હા મારા અર્જુનભાઈ, અને એમને જઈને મને કહે વિરમભાઈ કે અર્જુન તમે એવું કહેશે પણ તમે એ સાચું નહીં કે એ ગોળ ગોળ કરશે, તમે જઈને કહેવું પડશે. એટલે કરે છે કહે છે તો ના હું આવું છું બહાર બેહીને. હવે અર્જુનભાઈ બધા ત્યાં જઈએ, કેશુભાઈ મુખ્યમંત્રી છે અને ત્યાં જઈને બાપુ કે કોઈ પણ રીતે છાત્રાલય સરકારી ખર્ચે તમે 2 લાખ 5 લાખ 10 લાખ દાન આપી દેશો તો દાનથી પૂરું નહીં થાય. આવનારા સમયમાં વર્ષો સુધી સરકારના પૈસા આયા કરે એવું તમે કેશુભાઈ પાસે જઈને કરાવી દો. અને અમે 3-4 મિત્રો ત્યાં જઈને એવી જીત પકડીને કીધું કેશુભાઈ આ તો કરવું પડશે. અને સરકારે એ વખતે બાપુ મંજૂર કરીને લગભગ 18 કે 22 સીટોનું પહેલી વખત અર્જુનભાઈ 22 સીટોનું એ આપણને મંજૂર કરીને આવ્યું. અને એ ટાઈમે વિરમભાઈની ગાડી કહીને અમે બધા ગયેલા અહીંથી. એમ કહે તમારી ગાડી નહીં, મારી ગાડી તમારે પહેરવું પડશે. એટલું જ નહીં, એ ગાડીમાંથી ત્યાંથી 22 સીટોની તો મળી ગઈ. પછી થોડા સમય પછી આવીને કે 22 થી તો સમાજનો છોકરાનું પૂરું નહીં થાય. પછી સરકાર બદલાવી નરેન્દ્રભાઈ આવ્યા મુખ્યમંત્રી તરીકે, અને ફરી પાછા ભાઈ રમણલાલ કે મંત્રી, એને કીધું મને 50-60નું કરાવી આલો, 70નું કરાવી આલો ગમે એમ કરીને. અને ફરી પાછા 70ની મંજૂરી સાથેની સ્પેશિયલ ગ્રાન્ટેડની વ્યવસ્થા છાત્રાલયની. અને તમે કરી આલો નહીં, તમારે ભેગા આપવું પડશે. આ હક સાથે કામ કરવાવાળો અલિયો પુરુષ વિરમભાઈ આજે હું શ્રદ્ધાંજલિ આપું છું. અમે એક વખત તાલી પાડીને સ્વર્ગની અંદર એને સામાયું કથા એ પ્રમાણે એક વખત ફરી તાલી પાડીને એક વખત બોલાવો આપણા વિરમભાઈને. મેં જાતે જોયું છે એટલે કહું, મેં જાતે જોયું છે. અને આજે એ આપણા વજય રામદાસ બાપુનો ફોટો અહીંયા આગળ છે, હું જોઈ રહ્યો છું. એ પણ રાત દાડો રખડ્યા કરે, કોઈ કપડાનું 2-4 દાડા સુધી નાવા ધોવાનું કોઈ ઠેકાણું હોય, બાપુ પીવાનું ના હોય, પણ હું વડવાળા જગ્યાથી બાપુનો આદેશ છે મારે આ કરવાનું છે, આ દાડો કર્યા જ કરે. આ યોગદાન પાયાની ખૂબ મહેનત કરી છે ત્યારે થયું છે. હવે મને કહે કે તમે શંકરભાઈ કર્યું, હું તો કરું ભાઈ, મેં તો મારું તો ફરજ હતી, હું તો સુખ દુઃખનો સાથી રહ્યો છું, મારા માટે ક્યાં ઓછું કર્યું હતું. આ ગંડિયાના જવાનિયાના બાકી બધું હું જોઈ રહ્યો છું. મને તો સમાજનો પોતાનો ગણ્યો છે કાંઈ નહીં. રઘુભાઈ 2-5 વર્ષ નહીં, એક વખત ધારાસભ્ય થઈ જાય નહીં. આ સમાજ, આ જ વિસ્તાર જેને 3 વખત મને ધારાસભ્ય કરી ચૂક્યું. અને એટલે હું કંઈ કરું તો મને લાગે છે કંઈ ઓછું કંઈ મોટું કરી નાખું જેવું નહીં. એ કરવું મારું કર્તવ્ય છે. આ જ વિસ્તારના પ્રજાજનોએ ખૂબ મહેનત કરી હતી અને ખૂબ મને જીતાડ્યો હતો. એટલે અમે કરીએ અને પછી બંધ થઈ ગઈ એમાં છાત્રાલય કંઈ નાના મોટા પેલું હશે. બાપુનો આદેશ આવ્યો કે વડવાળા બાપુએ ત્યાંથી કીધું છે કે આ બંધ કરેલું છે, પણ સમાજે ભેગા થઈને બાપુને પ્રમુખ બનાવવાનું કીધું. ગમે એમ કરી મહેરબાની કરી જવાબદારી તમે લ્યો અને બધું હરખું હેડાડો. અને કીધું હવે ફરી ચાલુ કરવું પડે. અને બાપુનો આદેશ આવ્યો એટલે શિક્ષણ મંત્રી શ્રી અને સચિવ શ્રી બંનેને હું એક ટાઈમે સ્પીકર હતો. એટલે એક ટાઈમે બધા આગેવાનો અર્જુનભાઈ, હર્ષનભાઈ બધા આગેવાનો એવી વાત કરી તમારે રસ્તો કાઢવો પડે. મેં તો કરવું શું, બંધ છે, બંધ થઈ ગયું છે, હવે પુનઃજીવિત કરવું પડે. પુનઃજીવિત કરી કે બીજા કે કોઈ બીજું માગે, મને માલજીભાઈ સાહેબને ખબર છે બીજા કોઈ માગી લે એટલે એની પાસે જતું રહે. મેં કીધું બીજે જાય નહીં, એનું મૃત્યુ છે એને ફરી જીવતું કરો. સંસ્થાને ફરી જીવતી કરી બજેટની અંદર જે જૂની જોગવાઈ હતી પ્રમાણે, અને ફરી પાછી મૂળ સંખ્યા સાથે આ સમાજને છાત્રાલય આપવાનો નિર્ણય કરો. અને 2 મંત્રીશ્રી અને સચિવે મારી ચેમ્બરમાં બેસીને કીધું ઓર્ડર હાજ પહેલા કરી નાખું છું. મેં કીધું બાપુનો આદેશ છે, આ કામ કરવું પડશે. આ થઈ શકે છે. મને લાગે છે કે આ સંતોના આશીર્વાદને કારણે, અને સરકાર પણ ઉદાર છે ને, એમને સરકારને ઉદારતાપૂર્વક આ સમાજ ગમે છે એટલા માટે થાય. બાકી લાખો રૂપિયા ખર્ચે, કરોડો ખર્ચે તો થાય નહીં. પરંતુ આ કામ ખૂબ સારું, સરકારની મદદ લો. અહીંયા આપણા ધારાસભ્ય લવિંગજીભાઈ આવ્યા, એ પણ બાપુની પાસે આવીને પગે લાગવા આવ્યા. એટલે ત્યાં મેં વાત કરી, મેં કીધું લવિંગજી તમે આવ્યા છો તો
આ સત્રાલય તો તમારા વિસ્તારનું જ છે. એટલે એમણે કીધું કે તો કહો વાત શું કરશે. એટલે બાપુએ કીધું મેં કીધું બાપુ ધારાસભ્યની ગ્રાન્ટમાં 11 લાખ તો એ આલી હતી. એટલે બાકી વાત ત્યાં આગળથી તો આ બધું સારું કામ બધું થશે ને એ એમણે હા પાડી બાપુના ચરણોમાં પગે લાગીને કીધું કે હું એ કરીશ. તો રઘુભાઈ આ તો બધાનું કામ છે, બધા સારું. બાપુએ નીકળતો મને ત્યાં બેઠો તો બાજુમાં મને કે શંકરભાઈ તમે ઘણું કર્યું છે, હજુ ઘણું કરશો અને દાતાઓ ખૂબ દાન આલે છે, બધા સારું કરે, પણ એક કામ તમારે કરી આવવું પડશે. મેં કીધું બાપુ આદેશ કરો. મને કે લાઇટનો ખર્ચો ખૂબ થાય છે અને હજુ તો લાઇબ્રેરીના બધું થશે તો લાઇટ ખૂબ ચાલશે, તો ઉપર સોલર લગાડવા છે. મેં કીધું બાપુનો ખર્ચો કેટલો થાય? મેં કીધું 11 લાખ સુધીની વ્યવસ્થા કઈ વ્યવસ્થા કરાવો. કે એવું કશું નહીં, જેટલો થાય એટલો તમારે કરાવી આપવું. મેં કીધું સંતોના આશીર્વાદ હોય અને સંતોનું વચન હોય તો જે થશે બધી વ્યવસ્થા હું એની અંદરથી કરાવડાવીશ. બાપુ આપનો તો આ મને લાગે છે કે એમને કોના માટે? એમને છોકરા નથી, એમને તો સમાજના દીકરા દીકરી ભણીને આગળ વધે એમના માટે કરે છે. અને એમના માટે જ્યારે આ વાત કરતા હોય ત્યારે આપણી ફરજ થાય છે. બીજું સાથે સાથે બાજુમાં બેસાડીને મને વાત કરી બાપુ એક આજે એ બહુ મોટી વાત કરી છે કે એમને 25 લાખ દાન આપો, 50 લાખ આપો, કરોડ આપો, 2 કરોડ દાન આપો, પરંતુ એક વખત દાન આપ્યો છો તો મકાન બંધાઈ જશે. પરંતુ અમને કંઈક એવું આપો કે દર વર્ષે દાન આયા કરે, દર વર્ષે દાન આયા કરે. મેં કીધું બાપુ એવું શું થાય? તો કે એક જો હાઈસ્કૂલ ગ્રાન્ટેબલ કરી આલો તો દર વર્ષે 50 લાખ રૂપિયા આયા કરે, 50 લાખ રૂપિયા એક વર્ષ નહીં 100 વર્ષ સુધી એમને દર વર્ષે લાખ 50 લાખ 50 લાખ 2 વર્ષે કરોડ 2 વર્ષે કરોડ. અને એમ કરીને સીધા જો 100 વર્ષ હેડે જાય તો 50 કરોડ થાય, 50 વર્ષ હેડે તો 25 કરોડ થાય. તો મારે તો આવું કરવું છે. શંકરભાઈ તમે આવું કરાવી આપો. જરા વિચાર તો કરો, સંતો કેવું વિચારે છે સમાજ માટે. એટલે મેં કીધું બાપુ આપના આશીર્વાદ હશે તો આ કામ હરતનભાઈ મોકું કરાવી આપો. મેં એકલા માટે નથી લીધું, હું મદદ પૂરી કરીશ, સરકાર પૂરેપૂરી સાથે રહેશે હરતનભાઈ, પરંતુ મેં કીધું કામ માથે તમારે લેવું પડશે. તો આ કરજો તો પરમાત્માની ઈચ્છા હશે તો બોલાવો વડવાળા દેવકી. કરોડોને એનો ફાયદો થશે ને જે કંઈ થાય છે એ સંતોના આશીર્વાદથી થાય છે. તમે મને પોતાનો દીકરો સમજીને મને એ બોલાવ્યો એના માટે આભાર. અને લાઇબ્રેરીમાં જે યુવાનો કામ કરી રહ્યા છે ને એમને એના મા બાપને હૃદયથી અભિનંદન આપું. આટલા ધ્યેય અને લાગણી સાથે ભણેલા જે યુવાનો જે કામ કરી રહ્યા છે એ તમામ શિક્ષક મિત્રો, બાકી બધા મિત્રોને હૃદયથી ખૂબ અભિનંદન. આ સંસ્થા ખૂબ આગળ વધે, ફાલે ફૂલે, ખૂબ આગળ વધે એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ. બાપજીના ચરણોમાં વંદન અને સુખ શાંતિ ખમાન પહોળ આગળ વધારો.